એ આપણને એમ લાગે, બાકી આ બધું હરખું આવતા તો છે ને ભાઈ વર્ષો વયા જાય. આ વળી પાછું નવું કાંઈક ટેકનોલોજી આવે. મૂળ શું છે, ગામડાની જે અંદર જે મોટી ઉંમરના રહ્યા ને એ બહુ પીલાય છે. મેઘજી બાપાને ગયા અઠવાડિયે મોટરની ઓલી સર્વિસ તૂટી ગઈ, કોઈ ખટારાવાળો નીકળ્યો છે, તોડતો ગયો. વાડીએ ગયા તો સર્વિસ એઠી પડી હતી. તરત એને મોબાઈલમાં નંબર ડાયલ કર્યા જીબી વાળાને કે બટા હું ઈ કે મેઘજી બોલું છું, મારી વાડીએ કે જોડો તૂટી ગયો છે. હવે ઓલી પણ જે બેઠો છે એ તો ભણેલો ગણેલો છે, બરાબર, કાંઈ આશા ગામડાના શબ્દોની ખબર હોય નહીં. તો એને તરત બાપાને જવાબ દીધો કે બાપા જોડો તૂટી ગયો હોય ને તો ગામમાં ઈ કે દરજી હોય ને એને પાસે હંધાવી લો, ઈ કે એ અમારામાં ન આવે. બાપા કે હશે કોને ખબર, ઈ કે ગામને ઘણા ઈ કે કામ કરે છે લાઈટનું, આને આપ્યું છે ઈ કે. એટલે સીધા ગયા ઈ રસિક પાસે, ઈ કે બટા જોડો હાંધો છે. તો રસિક તો શું બિચારો કરે, ઈ કે લાવો બાપા સોવણી હાંધી દો. સોવણીનો નહીં, મોટર લાઈટનો જોડો. બાપા ઈ તો જેબી વાળા કરે, કે જેબી વાળાએ તારું કીધું કે દરજી હાંધશે. એટલે ટૂંકમાં આ શબ્દોની જે ઘૂસવાળો છે ને હેરાન કરી દે. કામ માથાકૂટ વાળું થઈ જાય તો આમાં. જે જૂની પેઢી છે ને ત્યાં સુધી આમ આવા જૂના શબ્દો હાલ છે, પછી પછી બધું રિગ્વેલ થઈ જાય. પણ અટાણે બહુ પીલાય છે.